હેલો એન્ડ વેલકમ ટુ સબરોસા. વેકેશન આવી ગયું અને ફરવા જવાની બધી જ તૈયારી થઈ ગઈ. બેગ પણ પેક થઈ ગઈ છે અને સાથે સાથે નાસ્તાની તૈયારી ચાલી રહી છે. નાસ્તાનું શું? ખાખરા, થેપલા, ભાખરી, ગાંઠિયા, ચેવડો, આ બધું જ લિસ્ટ લાંબુ આપણે તૈયાર કરી લીધું છે. પણ આ જ બધું ખાવાનું અને જરાય મજા નથી આવતી. ખાસ કરીને જ્યારે પણ જૈન હોય ને ત્યારે તો એવું થાય કે બસ આપણે ખાખરા, થેપલા અને ભાખરી ઉપર જ 8 થી 10 દિવસ કાઢવા પડતા હોય અને સાથે ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ. પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન સબરોસા લાવ્યું છે. અમે અલગ અલગ પ્રોડક્ટ તમારા માટે લાવી રહ્યા છીએ, જેમાં પાઉંભાજી છે, પનીર બટર મસાલા છે, વેજ લબાબદાર છે, પનીર લબાબદાર છે. આવી બધી અલગ અલગ વાનગીઓ અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને એ પણ ડિહાઇડ્રેટ. અને આ પેકેટ તમે તમારા ટ્રાવેલ બેગમાં મૂકી શકો છો અને આ બનાવવાનું બહુ જ ઇઝી છે. તમે કોઈ પણ હોટલમાં રોકાયા હોય ત્યાં કેટલ તો રહેવાની જ. એ કેટલમાં 1 કપ ગરમ પાણી કરી લેવાનું છે અને આ જે પાવડર છે એની અંદર ગરમ પાણી એડ કરી ઢાંકીને લગભગ 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. એટલે મસ્ત મજાની ફ્રેશ તમારી સબ્જી કે પાઉંભાજી તૈયાર થઈ જવાની છે. પછી આ જે સબ્જી તૈયાર થાય એને તમે ખાખરા, થેપલા, ભાખરી ગમે તેની સાથે ખાઈ શકો છો. છે ને મજાનું સોલ્યુશન? તો આના માટે તમારે કંઈ વધુ ઇન્ક્વાયરી કરવી હોય, વધારે કંઈ પણ પૂછવું હોય તો નીચે કેપ્શનમાં નંબર આપેલો છે, ત્યાં તમે જણાવી શકો છો અને આ પ્રોડક્ટ પણ મેળવી શકો છો.